મોરબી જિલ્લા પંચાયતની ખાસ સામાન્ય સભા યોજાઈ હતી, જેમાં 234 જેટલા વિકાસ કામને વહીવટી અને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હતી। આ સાથે ટંકારા તાલુકાના કલ્યાણપર ગામને ગ્રામ પંચાયતનો દરજ્જો આપવા માટેનો અભિપ્રાય પણ નક્કી કરાયો હતો। એટલે પ્રજાને જે ડીડીઓ અહીંયા સભ્યોને સમજાવી શકે એ પ્રજા વચ્ચે સમજાવવું અઘરું હોય છે, છતાં અમારા બધા સભ્યોનો પણ એવો જ આગ્રહ છે કે નીતિ નિયમ મુજબ જ બાંધકામ થાય અને ખાસ કરીને મોરબી સિટીની આજુબાજુમાં તો આ પ્રકારનું બાંધકામ ન જ ચલાવી જોઈએ। અહીંયા જિલ્લા પંચાયતમાં સફાઈની કામગીરી કરતી હુમા નામની કોઈ એજન્સી છે, એમની વારંવાર અમારા જિલ્લા પંચાયતના સદસ્યોને અને વહીવટીતંત્રને પણ એવી ફરિયાદ મળેલી કે સમયસર કર્મચારીઓ જે એને રાખેલા છે એનો પગાર સમયસર કરતી નથી અને એની વારંવાર આ ફરિયાદ હતી, એટલા માટે એને આજે એ એજન્સીને રદ કરવામાં આવેલી। ખાસ કરીને આ પ્લાનની મંજૂરી કરવી, બાંધકામની મંજૂરી આપવી એ એક ટેકનિકલ વિષય છે અને ટેકનિકલ વિષય હોવાને નાતે એ વિષયના નિષ્ણાત કોઈ કર્મચારી હશે તો એની સાથે સંકળાયેલા હશે, એ પ્લાનની સ્ક્રુટિની કરશે, એ ચોકસાઈ કરશે, પછી જ એ બાંધકામની મંજૂરી અપાય એ હિતાવહ છે। આખા ગુજરાત રાજ્યમાં આ પદ્ધતિ અમલમાં છે। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।